આદિવાસી સમાજના આગેવાન એટલે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ કેમ થઈ? તેમને કોઈ વ્યક્તિએ ફસાવ્યા છે અને ફસાવીને શું કે 7 વર્ષની જેલ આપવામાં આવી છે તેને. અને આમાં ઘણા બધા લોકોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ શું કહેવાય, ચૈતરભાઈ વસાવા જે છે તે પોતાના સમાજ માટે અને આદિવાસી સમાજ માટે શું કહેવાય અતિશય લડતા હોય છે અને શું કહેવાય સાચા રસ્તે ચાલતા હોય છે, પણ આને લઈને અમુક લોકોને સારું નથી લાગતું અને જેને લઈને ઘણા બધા લોકોનો હાથ આમાં શું કહેવાય હોય એવું લાગે છે. ચૈતરભાઈ વસાવાને ફસાવવાનો પ્રયાસ કર્યો છે અને આ હકીકત છે એવું ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે. અત્યારે શું કહેવાય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈએ તો વધારે મોટા ભાગે વિડીયો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં જોવા મળે છે અને ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે આમાં શું કહેવાય હર્ષ સંઘવીનો હાથ છે કે ભાજપ વાળાના બધા લોકો જે છે જે નેતાઓ છે તેમનો પણ હાથ હોઈ શકે છે અને ઘણા બધા લોકોએ આમાં મળીને આ ફેસલો કરાવ્યો છે, જેને લઈને શું કહેવાય ચૈતરભાઈ વસાવાનું જે પદ છે તે વયું જાય, જે એમએલએ એટલે કે જે ધારાસભ્યો છે તેમનું પદ વહી જાય. અને વાત સાચી પણ છે ગાઈઝ, કેમ કે કોઈ પણ ધારાસભ્ય 2 વર્ષ માટે જેલમાં રહે તો તેનું પદ વહી જાય છે, તે પછી આવનારા સમય માટે ધારાસભ્યો નથી રહેતા. તો આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને એટલું જેડ ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું હકીકત છે અને શું હકીકતમાં ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે તેની પણ એટલું જેડ ઇન્ફોર્મેશન તમને હું જણાવવા જઈ રહ્યો છું. અને મોસ્ટ ઓફલી ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે શું કહેવાય ભાઈ હર્ષ સંઘવીનો આમાં પૂરેપૂરો હાથ છે, તો તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ અને બધી જ જાણકારી હું તમને જણાવવા જઈ રહ્યો છું. અને પ્લીઝ ગાઈઝ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપટુડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી મળી રહે કે હવે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાથે શું થશે, શું તેમને જામીન મળી શકે છે, શું તેમના જામીન મંજૂર થશે આવનારા સમયમાં, એટલે કે કદાચ એવું પણ થઈ શકે છે કે ભાઈ જામીન પણ મંજૂર થઈ જાય, જેના લીધે ચૈતરભાઈ વસાવા જેલની બહાર પણ આવી શકે છે. તો આવનારા સમયમાં શું થશે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેશે. તો સૌથી પહેલા વાત કરીએ વિડીયોની શરૂઆતમાં કે ભાઈ તમામ ઘટના શું કારણે બની હતી. 2023ના રોજ એટલે કે આજથી 4 વર્ષ પહેલા ચૈતરભાઈ વસાવાએ એટલે કે જે શું કહેવાય ફોરેસ્ટ અધિકારીઓ હોય તેમની જગ્યાઓ અમુક ખેડૂત લોકોએ જે શું કહેવાય તેના પર કબજો કરી લીધો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. અને પછી ફોરેસ્ટ અધિકારીઓને ચૈતરભાઈ વસાવાએ પોતાના ઘરે બોલાવ્યા અને દાબ ધમકી આપી અને શું કહેવાય ખંડણી માંગી તેવું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ તો સોશિયલ મીડિયાના મારફતે એવું જ ચાલી રહ્યું છે. પછી શું કહેવાય હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે ચૈતરભાઈ વસાવા દ્વારા અને ફોરેસ્ટ અધિકારીઓ સાથે મારામારી પણ કરી હતી એવું જાહેર કરવામાં આવ્યું છે. ને શું કહેવાય જે સામેના વ્યક્તિ છે જે વકીલ છે તે પણ કહી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને આને લઈને 7 વર્ષની જેલ પડી છે. અને આ અચાનક 7 વર્ષની જેલ પડતા જેમ કે ભાઈ 4 વર્ષ પછી આ કેસનો નિર્ણય આવ્યો છે અને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડતાની સાથે જ જે ચૈતરભાઈ વસાવાના ચાહકો જે છે તે શું કહેવાય અત્યારે શું કહેવાય આંદોલન કરવા માટે તૈયાર છે. અને શું કહેવાય સોશિયલ મીડિયાના મારફતે ઘણા બધા લોકો માંગ પણ કરી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના મારફતે વિડીયો દ્વારા એવું જાહેર કરી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને આમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે, હર્ષ સંઘવીનો આમાં હાથ હોઈ શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા મારફતે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે. તો ગાઈઝ હજુ આના પર કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી કે સામે નથી આવી કે ભાઈ કોઈ પણ હર્ષ સંઘવી કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા આમાં હાથ હોય છે તેવું કોઈ પણ પ્રકારની વસ્તુ સામે આવી નથી. અને તમે એવું પણ કહી રહ્યા છો કે ભાઈ તમે પોસ્ટ એટલે કે થંબનેલ કે ટાઇટલ આવું શું કામ નાખ્યું કે ભાઈ હર્ષ સંઘવી એવું કહ્યું છે કે ભાઈ ફસાઈ ગયા છે અને શું કહે આમાં હર્ષ સંઘવીનો હાથ હોઈ શકે છે તેવું તમે શું કામ મૂક્યું. તો ગાઈઝ આ તમારી જાણકારી માટે છે, જેને લઈને તમને સાચી જાણકારી મળે કે ભાઈ હકીકત શું છે અને હકીકત શું નથી. તો કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાના મારફતે લોકો એવું ફેલાવી રહ્યા છે કે ભાઈ શું કહેવામાં હર્ષ સંઘવીનો હાથ છે, તો એવી કોઈ પણ પ્રકારની ઘટના સામે આવી નથી, કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હજુ આવનારા સમયમાં શું શું સામે આવે છે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેશે. અત્યારે હાલ ચૈતર વસાવા સહિત તેમના પત્ની અને એવા 9 જણાને શું કહેવાય વડોદરા જેલ ખાતે તેમને રજૂ કરવામાં આવ્યા છે અને 7 વર્ષની જેલ ફટકારી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આમાં તમારું શું કહેવું છે તે પણ મને જણાવજો કોમેન્ટ દ્વારા કે ભાઈ શું હકીકત છે, શું રિયાલિટી છે અને હજુ આવનારા સમયમાં શું થશે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપટુડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી સાચી અપડેટ સૌથી પહેલા તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.